ટ્રોલી તો દોસ્તો તમારું બધાનું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં। તો અત્યારે આપણે જાવી છીએ વાડીએ, આવવાનું છે ટ્રેક્ટર ખેતર ખાતર પાડવા। જો આમના પડામાં જવાનું છે ખાતર પાડવા, આ ડોહીનાર લઈ જવાનું છે। તો દોસ્તો ચાલો અત્યારે આપણે વાડીએ જઈએ, ટ્રેક્ટર હાલ્યું આવશે, ટ્રેક્ટરમાં બેસીને જઈશું, નકર તો ગાડી લઈને જઈશું। અને જો આ રોતી, જો આ રોતી, આનો વિડીયો વાયરલ થઈ ગયો હતો। હા આ રોતી હતી, પણ રોતી હતી એનો વિડીયો વાયરલ થઈ ગયો। દોસ્તો આપણે જ આવી છીએ અત્યારે વાડીએ, સીતાભાઈ ગાડી લઈ। આ ચાચા 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 ચાલો ચાલો વાડીએ જઈએ। તો દોસ્તો આપણે વાડીએ જતા તો આપસકન થઈ ગયું, ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું। આખા ભાઈ ગાડી આખો મજા આવે મને, આ ગાડી આખવામાં પેશન પ્રો એક્સ તો દોસ્તો ગાડીમાં થઈ ગયું પેટ્રોલ પૂરું, તો અત્યારે જાવી છે આપણે હાલીને। જો એક પાવડાની પે, એક પાવડાની પે, એક આની પે, અને ઓલા આવે છે ટ્રેક્ટરમાં। તો અત્યારે આપણે જાવી છીએ વાડીએ ખાતર પાડવા, રજા રાખી। તો દોસ્તો અત્યારે આપણે વાડી આવી ગયા છે, હજી ટ્રેક્ટર આવ્યું નથી, મારા દાદા લેવા ગયા છે, આમના પપ્પા, આમના પતિ, ઓલા આમના પપ્પા। હો સમજો તો હમણાં ટ્રેક્ટર આવે પછી ખાતર ભરવાનું, ખાતર ભરીને પછી આમાં ખાતર નાખવાનું પડામાં। એ મૂંગો બેને તને કોઈ કહેશે કાકા ભાઈ વચમાં નહીં બોલવાનું કોઈને। તો દોસ્તો ફાઇનલી ટ્રેક્ટર આવી ગયું છે ખાતર ભરીને। પાથરડામાં થયું, પાથરડું પાવડું એમાં આવવા દઈશું, મોટું છે આ મેસી પાકું છે। ઊભું થા ભાઈ, હાલતા હાલતા ગોથા ખાય છે, કઈ નહીં। દોસ્તો ખાતર પાડવાનું ચાલુ કરી દીધું છે, જો આકો ભાઈ ભમો બે ચડી ગયા ઉપર। પાડવા મળો ને દોડો 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 દોડો, હું ભાઈ ભાઈ આવીશ। સિન્હાજી પાડતો નથી, એટલે હું આ ભિખારી જાવ ને તમે લ્યા। સિન્હા પાયલ જો જાજુ પાય, હજી પાય જાજુ પાડવામાં તમ તાર તું મુંજામાં। એમાં થોડુંક તું વધારે આકા ભાઈ, તમે થોડું થોડું જ રાખો।
આવો આપો ભરાવો પણ સાહિલ પાટ જોતા નહીં થાકતી હું ગયો જાઉં હે ઈતાભાઈ એમાં પાડો અમે તું એ સીના શું થયું આકાભાઈ ઈતાભાઈ પાડો હોય તમે તો દોસ્તો જો અત્યારે એક ઉથલ વળી ગઈ છે શામાં પાડી દીધા પછી બીજી ઉથલ વાળી છે એટલે એ તાણી મીકીને બીજા તાણીમાં જવા દીશે આજો ઈતાભાઈ ખાઈ ગયા આજ હમ એકા ગુજરાતી આજ હું એવું કામ કરી કે તમે જોવા ખાલી આજો પારસભાઈ ટ્રેક્ટર પર ચડી ગયા છે આવું કોઈ કામ જ ન કરે જિંદગીમાં હાસુ હે ઈતાભાઈ આ આકાભાઈ પારસ ભમો ટ્રેક્ટર ઉપર તો ખાતર પાડો ચડી ગયા છે મને જતા હતા ઈતાભાઈ પાડો સીનાને કહેતા હતા ઈતાભાઈ જલ્દી પાડો દોસ્તો જો અમે ઈતાભાઈ કહેતા તેરી પાડતા નથી પાડો હમણાં થોડુંક વધારે પાડ તું ભમો એક પાડતો નથી કન્યા કાગળ મોકલે કઈ મોકલે આ ભરતા ઉલાડ્યો ટોલી એ થોડી કુલાડો ટોલી હજુ ઉલાડો તો દોસ્તો જો અત્યારે હું માર પડતા જવી છીએ બીજો ફેરો કરવા જો આયો એ આયરો આ ટ્રેક્ટર માં માલિક છે ને એમના ઘર પાસે છે ઈ ફેરો અને અત્યારે જવી છીએ ભરવા એક ફેરો પૂરો થઈ ગયો જો ખાતર પાતા છે ઠેર લગી ત્રણ સામાં તો દોસ્તો અત્યારે આપણે આવી ગયા છે ખાતર ભરવા જો ખાતર પડ્યું આમાં છે આ મશીન જેસીબીથી તો દોસ્તો જો અત્યારે જેસીબીથી ભરે છે ટ્રેક્ટરમાં ખાતર અને અહીંયા પણ જો આપણે પતંગની ગાડી અને તે ભરે છે ટ્રેક્ટર તો દોસ્તો આપણે ટ્રેક્ટરનો હતો ફેરો એ ભરાઈ ગયો છે અત્યારે જઈએ આપણે દોસ્તો અત્યારે આપણે ઘરે જ આવી છીએ પાણીની સીસા ભરવા હજી જો ખેતરમાં જ પાડે છે ખાતર જીતો ભાઈ તો ભાગી ગયા ને કાંક લાગી ગયું હાથમાં પગમાં કાંક લાગ્યું છે તો એ ગયા ગયા ઘરે તો આપણે જઈએ અત્યારે ગાડી લઈને પાણી ભરતા આવીશ બધા નથી આવું હેતાનસી એક જ આવવાની છે તો દોસ્તો અત્યારે વાગી ગયા છે બપોરના 12 અને આ છે 6થો ફેરો એટલે આમ જો નાના નાના સાદે કા ઓલો સીટ હોર્યો ત્યાંથી નવા એટલું બાકી છે અને પછી જો આ મોટો ઉપર છે મોટું પડું એમાં બાકી છે એટલું નાખીને પછી જઈશું ઘરે હિતાભાઈ પગમાં લાગી ગયું છે તો એ તે જાય છે તો દોસ્તો આ છે 8મો ફેરો અને પછી હજી 3 ફેરા થાક્યા
પછી ઉપર જઈશું ત્યાં કરી 4 ફેરા નાખીશું. હજી ઘણું બાકી છે અને ત્યાં બપોરનો કેટલો ટાઈમ થયો તું પાડવામાં ને વારી કોઈ જો માયલા આ જો ઉપર સીનો ચડી ગયો. તો દોસ્તો આપણે ત્યાં આગળ ખેતરમાં જે ખાત નાખવાનું તો ખાત નાખી દીધું અને અત્યારે જ આવી છીએ નાવા તળાવમાં. અને આપણા હિતોભાઈ આકોભાઈ ની આવે છે ગાડી લઈને. સાહિલ પાછળ હતો ત્યાં પાછળ એને લેવા ગયા ને અત્યારે આપણે જ આવી છીએ. જો જાય વાં બિયા જાય છે અને આપણે જ આવી રીંગવાડિયા નાવા. તો દોસ્તો અત્યારે આપણે આવી ગયા છે તળાવે નાવા. આ કોકનો ગણે તાતે બિયા ગયા છે. વિડિયો બનાવવા માંડ્યો. હા તમે બનાવો. પડો આકા ભાઈ ધક્કો મારું. અરે કાકા કરો કરો. once more. તો ભાઈ તો કરો. એમાં હું પડે શું કરીશ? રન થોડા આવતું નહીં તને સારું આવડું. હેઠેળે મોટી જોઈએ. આ જો આખા જેવા જાવ. હાલો હું તો અહીં ભાઈ એની પાછળ રાશી કોઈ કે મારી. તો દોસ્તો અત્યારે બધા જાય છે ઘરે 9 અને એક અમારે છે ને સગાવાલા એમની મૂર્તિ કરી ગઈ છે ને ચાંદીની 10,000 રૂપિયાની હતી. 15,000 રૂપિયાની લગભગ હશે. એમ તો બુડી કશે બધાને બોલાવે છે કાઢી દે ને એને અડધા પૈસા દીશે એમ. તો અત્યારે આપણે જઈએ ઘરે. તો દોસ્તો અત્યારે આપણે જ આવી છીએ મઢે પગે લાગવા અને જાંબુડા પાડવા. પછી વળતા આવીશું તો આ વિરાજ આવી જશે કારખાનેથી હીરા ગઈને. તો પેલા મઢે જ આવી પગે લાગીને પછી પાડી લઈ જાંબુડા. તો દોસ્તો અમે આવી ગયા મઢે આવીને જો ડાયરેક્ટ ભમો ચડી ગયો માથે જાંબુડા પાડવા. અને ત્યાં જો જાંબુડા ફૂલ પાકી ગયા. જો અમે ઢગલો કેટલો કરી નાખ્યો. જો આ કેટલો ઢગલો કરી નાખ્યો. અત્યારે ફૂલ પાકી ગયા છે કા ઘટે જ નહીં. આખો જાંબુડો કાળું કાળું દેખાય. ઉભો રે પારસ જાંબુડા કેસ કરે માથે જા ભમો પાડે જાંબુડા. આ જો પારલો કેસ કરે અને હેઠે જાંબુડા પડી મારે વીણવાના છે. અને આ જો જાંબુડા પારસ લઈ લીધા અને આ જો હેઠે પડી જાંબુડા આપણે વીણવી છીએ. જો અહીંયા આટલો ઢગલો થઈ ગયો. જો આટલો ઢગલો થઈ ગયો. તો દોસ્તો અત્યારે આપણે જ આવીશું ઘરે અને વિરાજ આવી ગયો. એ જાંબુડા ઉપર ચડ્યો હતો પણ મેં સીન ન લીધો એને. અને થેલીમાં ભરી દીધા જાંબુડા. ઘરે બીજા છોકરા છે ને નાના એમને આપી દઈશું. તો અત્યારે જ આવી ઘરે કા વિરાજ. હા તો દોસ્તો આપણે ખાઈ પીને થઈ ગયા નવરા. અને આજે આપણે ખેતર ગયા હતા વાડીએ. આગળ અમારા ભથ્થાદારની એમની વાડી હતી. એમના ખાતર પાડો તો ખાતર પાડી દે નાહી નાખ્યા પછી આપણે ઘરે આવ્યા. તેની સાથે આપણે આજનો બ્લોગ પૂરો થશે. મજા કાલના બ્લોગમાં ટાટા બાય બાય.